ત્યારે ગઈ સવારે નવા ઘરે લાઈટ લગાવી દીધી. ગુડ મોર્નિંગ. ક્યાં જાય? દરાવા આવજો. દવાખાના પગના તરિયાની દવા લેવા માટે ચાલુ જ રેડી ચોમાસું 12 મહિના શું કરવું? દવા લઈ લીધી. હવે જશું ગાઈસ કરે દવા લઈને આવી ગયા. હવે મારું ટિફિન કરો દાળ ભાત ને રોટલી. મારો તો કબે હોય તો હા સારું લકડવા માટે બોલો. ચલો ભાઈ તો ટિફિન થઈ જાય એટલે ટિફિન ભરી લો ફટાફટ. કારણ કે ટિફિન થઈ ગયું પછી થોડી દાળ છે મગની દાળ મસ્ત મજાની ગરમ કરી લો તો અને પછી ગરમ કરી ટિફિનમાં ભરી લો મસ્ત ગરમ જ રહેશે. તો પછી સાંજે ટામેટા ખાવે તે તરવા સફરજન ખાધું ભૂલી બહુ જવાય નહીં ખાઈ લે સફરજન. ના મને નહીં ખાવા. દાળ ભાત ખાવા. દાળ ભાત ખાવા. ખાઈ લો ખાઈ લો સારું ખાઈ લો તો. ચલો ભાઈ જો અમને ભાઈ સાફ સફાઈ કરી નાખીએ. કામ પતી ગયું બધું? હા નીચે પતે ઉપર જવાનું. હવે ડૂબો પર નાવાનું બાકી છે ને પછી એમને ગાડામાં ફરવા જશે. બળદ ગાડામાં લઈને ચલો કઈ છે ફાઇનલી ટિફિન ભરી ગયું અને હું નીકળું છું બસ હવે સાંજે. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ મળી રામ. ત્યારે ગઈ સમય જમવા બે ગયા. મમ્મી હું કોણ બી 3 વાગી ગયા 8 ને પપ્પાને સુમી તો કે અભી હાલ અત્યારે એમને નહીં જમવું કેમ કે બાર અમારા ઘરે લાઈટ લગાવે. પપ્પા ઉપર ને લાલન સુમિત બંને જણા નીચે એટલે કે અત્યારે નહીં ખાવું નહીં. અમને ભૂખ લાગે અમે ખાઈ લઈએ. હા સાચી વાત છે. જમવા બે ગયા વાગી ગયા. કેટલા વાગ્યા મમ્મી? એવું પપ્પા ગયા નોકરી ટિફિન ભરીને. હા ચલો બસ પછી તમે જમો તો ઈચ્છા સરખેજથી નીકળી ગયો બધું સીધું જ ઘરે. કારણ કે એક વારના વચ્ચે શોલ્ડર કરાવવું એક વચ્ચે મળે તો કરાવી દઈએ તો પછી ભાઈ હવે તમે એમને એમ ચલાવશો. આ રીતે જુઓ શેઠ સનાતનથી માંડીના નવાપુરાનો બ્રિજ ઉતરી ગયા. હવે એટલો ટ્રાફિક છે જુઓ. નોકરીથી અત્યારે આવી ગયો ઘરે અને અમારા ઘરે આવી ગયો હતા જે કુનાલ. તો કુનાલ ને બંદૂક લઈ આગળ પેલી કઈ બાકસવાળી તો દાદાને કહેજે પૈસા હાલો હું કાલે લેતા આવીશ. અત્યારે ગઈશ મમ્મી અહીંયા રસોઈ બનાવે ને કોલ હવે અહીંયા વાસણ ઘસે. હે શું બનાવ્યું આજ? એવું? હા 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 ઓ ચાલે ચાલે. આપણે જ નહીં ખાવા. ત્યારે ગઈ સવારે નવા ઘરે લાઈટ લગાવી દીધી. અત્યારે ગઈ પપ્પાને સુમિત બંને જણા લાઈટ લગાવીને આવી ગયા. તે 2 જણા જોડે જમવા બે ગયા નહીં. પપ્પા બોલતા નહીં ખાવા પડે વધારે ભૂખ લાગે એટલે. મમ્મીને કોલ આવી બંને જણા લાઈટ જેવી લાગે. હા મસ્ત લાગે ને.
હા બે બાજુ લગાવી સમય જમીન બહાર બેઠા ને પેલા બી બેઠા અંદર જમવા લાઇટો લગાવવાની બાકી હતી તો લગાવી દીધી અરે જો મસ્ત લગાવી છે મારી દિવાળીની ફૂલ તૈયારી ચાલે હજી તો શું હજી તો ચાર જેટલું હજુ બીજી કાલ લગાવશે થોડીક આજ લગાવી છે કાલ લગાવશે નોકરી જઈને આવે ને થાકી જાય તો પણ લાલો ને તેણે નથી લગાવે હા એક ટાબા ઉપર એને એક ગયા એટલે ઉપર એને એક નીચે ને હા ચાલુ છે ત્રણે સારું ચલો જમવા બેઠા પછી જો કચરા પોતું વાસણ બધું બાકી છે અમારે તો સામે લાઇટ તૈયાર કરી દીધું હતું અંધારું દેખાય અહીંયા વાદળી દેખાઈ રહ્યા લાઈટ લગાવતા આવીને તરત એવું હોવે. હા હા લાઈટ લગાવી દીધી હવે મસ્ત મજા લાઈટ લગાવી દીધી. હા એ ત્યાં બી કેટલા જણે લાઈટ લગાવેલી જ છે આમ અમે બી થાય આજ બંધ જાય છે દૂધ લેવા માટે સામે લાઈટ લગાવી જો લાલ રંગ હતી પેલી બાજુ એ હજુ ઉપર લગાવવાની કાલે અમે અને અમારા ઘરે લગાવી દીધી લાઈટ રાતના અમારા આડું હે બસ તો બધાનું બાઇક બંધ થઈ ગયું હે ચાલુ કરે હે મારો કિક તો થઈ ગયું ને ચાલુ જો કેમ તો જો ગાયગા જાય પરપટ્ટી લઈને એ જા ઊભું રાખીએ ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદેવમાં રામા રામ જય માં પુખાર મળે તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી